હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. વાગી ગયા છે સવારના 11:15 અને વ્લોગની શરૂઆત કરી છે. અને નેત્રીબેન આજે સ્કૂલે ગયા નહીં કે મારે આજે નથી જવું. ધરાર ન ગઈ સ્કૂલે કે મારે જવું જ નથી. એ ગામમાં જો આટો મારીને બે બાપ દીકરી આવ્યા. અને લેપટોપ બતાવ નેત્રી બધાને તારું. જો જો લેપટોપ કઢાવ્યું છે અહીંયાથી. દીખો અહીંયાથી જો ABCD વાળો C D E F G H I J K L M N Q R S U X Y Z. અરે વાહ, તારું લેપટોપ તો બહુ ફાઇન છે નેત્રી. જો બહુ મસ્ત છે લેપટોપ. જો જો બધા જો ABCD 1 થી 10 બોલે. જોયું? G H. એટલે બેન છો લેપટોપમાં ખૂંચવાઈ ગયા છે અને નેત્રીન પપ્પા જો આ બધું લઈ આવ્યા. અને કામ તો બધું પતી ગયું. સવારમાં વહેલું જ કામ 7 વાગે હું આજે ઉઠી ગઈ હતી. એટલે ફળિયા બળિયા સાફ થઈ ગયા, ધોવાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયા, નવાઈ ધોવાઈ ગયું, બધું કામ પતી ગયું. અને થોડીક માંડવી ફોલી લીધી કારણ કે માંડવી વગર તો હાલે નહીં. નેત્રીન પપ્પા લઈ આવ્યા મેથી. 2 પણી લઈ આવ્યા છે. એટલે આજે ભજીયા, કદાચ રાત્રે ભજીયાનો પ્રોગ્રામ કરશું. અને ગાજર અને આ લાલ મરચાં. અને વિચારું છું કે લસણિયા ગાજર કરી નાખું. લસણિયા ગાજર ખાવા જ તો કરી નાખું. હે લસણિયા ગાજર ખાવા જ તો કરી નાખું. તો સારું, ચાલો લસણિયા ગાજર કરી નાખું. પછી આ મેથી બીટી નાખીએ અને લીલા પાંદડા ધોઈને રાખી દેવા. એટલે બપોરે મારે પછી જ્યુસ જ કરવાનું રીએ. આ ડબ્બો ભરી લીધો લસણિયા ગાજરનો. હવે બધી ચોરી નાખું. સરસ ચટણી નાખીને લસણ વાળી. જો ફળિયામાં તડકે બેસી ગયા છે આ બધું બીટવા. મેથી ને પાલક ને ધાણા ભાજી ને શું ખાસ નેત્રી? હે ચકલા તો જો નેત્રી. કોયલ ને બધું એવું જો ખાવા. જો નેત્રીન પપ્પા બીટવા લાગી તડકે બેઠા બેઠા. શું કરસ નેત્રી? તારા બાજુ ફૂલ છું. ધાણા ભાજી ફોલે છે? ધાણા ભાજી ફોલવાની હોય? આવડે તને ફોલતા? કેમ ફોલવાની હોય બતાવ તો. જો આ એક છાલ થઈ ગઈ. હવે હવે નાખ દેવાનું છે. પછી બીજી ધાણા ભાજી લઈ અને આ ને પાંદડા જો હળી લઈ લે નીકાળ દેવાની. હળી નીકાળ દેવાની અને પાંદડા તોડ લેવાના એમ ને? હળી નીકાળ દેવાની છે. એમ ન હોય દીકા? તમને હજી ન આવડે? ન આવડે તને તો રહેવા દે. હું કરી રહેવા દે, ન આવડે તને. મને ફોલતા આવડી હે એટલે ફોલતા એમ જ હોય. એમ જ હોય ફોલવાનું. પછી આ બધું ગાયને ખવડાવી આવશે. આ બધું હા ગાયને નાખી આવશે બધી. આલ્યો હો આલ્યો પપ્પા. ઈ ખાટી, આ મીઠી, આ મીઠી, આ ખાટી અને આ તીખી અને આ સેવ અને આ ઘૂઘરા. જો નૈત્રી ગઈ હતી રેલવે સ્ટેશન. પછી ત્યાંથી ઘૂઘરા લઈ ગયા હતા. ત્યાંથી ગામમાંથી ભેગા રેલવે સ્ટેશન ગયા હતા. રોટલી શાકે અહીંથી મેં દીધા હતા અને પાછા ઘૂઘરાય લઈ ગઈ હતી. એટલે ઘૂઘરા ખાઈ છે જો બેન. ઘરે લઈ આવ્યા જો. ખા. અરે વાહ, બહુ ભાવે માં દીકાને. ખાઓ હો. ઘૂઘરા કેટલા દિન જ ખાધા? હે કેટલા દી થયા નથી ખાતા? તે યાદ કરાવતી હોય તાર પપ્પા લઈ દે રોજ. જો 4 વાગી ગયા અને મેં છે ને હમણાં થોડીક વાર પહેલાં ગ્રીન જ્યુસે પી લીધું. અને પછી હમણાં પાછું મોસંબીનું જ્યુસે પી લીધું. આજે હજી કંઈ ખાધું નથી, ખાલી ગ્રીન જ્યુસ લીધું અને મોસંબીનું એકાદો ગ્લાસ મોસંબી લઈ આવ્યા હતા એના પપ્પા. સંતરા, સોરી મોસંબી હું સંતરા. તો સંતરાનું જ્યુસે પી લીધું કાયલા. અને એના પપ્પાએ ચા પાણી પીધા. અને સાંજે બનાવવાના છે ભજીયા. તો આ સવારના નેત્રીન પપ્પાને જ બનાવવાના છે ભજીયા. કેમ કે મને તો કાંઈ આવડતા નથી. નેત્રીન પપ્પા બનાવશે હું ખાઈશ. એટલે એણે બધી જો તૈયારી કરી છે સુધારેલું. જો મેથી ને પાલક, ડુંગળી ને
લાલ મરચા અને થોડાક પતરીના ને થોડાક ડુંગળીના ને 4:45 વાગ્યા છે અને નેત્રી રમેશ બાયણે તો હું કોમેન્ટના જવાબ દેવા જાઉં. શું કહો તમે? જાઓ ને. સારું હાલો હું કોમેન્ટના જવાબ દઈ દઉં પછી વિડીયો એડિટ કરી લઉં. કોમેન્ટના જવાબ દેવા જતી હતી પણ આ જીંજરા ફોલેલા દેખી ગઈ હતી. મેં કીધું લાઈને થોડા ખાઈ લઉં પછી ખાઈને પછી કોમેન્ટના જવાબ દઉં. સંતરું ખાવું મને. બેન અમારા જો સંતરું ખાતા ખાતા ચકીને બચ્ચા પકડે છે. ચકીને બચ્ચા વાહે તો ગાંડી છે હાવ. વળી ખાતી ખાતી દેખી જાય વળી ભાગે. ચકીને બચ્ચું ઉડી જાય વળી પાછી આવી જાય કા નહીં. આ છે ને મને થાળી બનાવવાની હાચર આડો છે એટલે હું ઊભા ઊભા જ ખાઈ લઈશ. જો થોડાક જીંજરા ખાતા પછી સંતરું ખાધું પછી ટમેટા. मुझे तो है ना 2 वरना मैं तुमसे बात नहीं करूंगी. क्यों बात नहीं करेगी? क्योंकि तुम मुझे मामा का मोबाइल दे, अगर नहीं दोगी तो मैं आपसे बात नहीं करूंगी. तो नाराज हो जाएगी तू? हाँ. तू मुझसे नाराज हो जाएगी? हाँ. मुझसे प्यार नहीं करेगी? नहीं. नहीं करेगी प्यार? हाँ तो मुझे नहीं मामा का मोबाइल दो, वरना मैं है ना ऐसे ही करती रहूंगी. हाँ सच बोल रही. तुझे नहीं आता वो मोबाइल रिपेयर करना? मुझे आता है. मोबाइल ठीक करना तुझे नहीं आता बच्चा? मुझे आता है. मुझे दो. नहीं आता तू. मुझे दो वरना जाओ मैं. तू अभी छोटी है बच्चा. जो मैं उससे नाराज हूँ. मुझे दो ही. नहीं बच्चा तू अपना मोबाइल ठीक कर. अपना वो तेरे वो खिलौने का मोबाइल है ना खिलौना वाला तू वो ठीक कर. પપ્પા ભજીયા બનાવે છે. લોટ બંધાઈ ગયો. આદુ મરચાં બધું નાખ્યું કે નાખવાનું છે? એ આના માટે નોકા કાઢ લો. કરવા મરચાં લાલ મરચાં બાંધવો પડે નોખો એનો. તો એમાં શું વાર લાગે? લાવ બાંધો. પછી મરચાંના પછી પતરીના પછી ડુંગળીના. ડુંગળી નથી કરવા આપણે કંઈ ખાવા. હું તો ખાઈશ. આપણે કંઈ ખાવા નથી. તારે ખાવા તો એ બનાવીને લોટ નોખો. હું એનો લોખો લોટ બાંધી લઈશ. ડુંગળીના મરચાંના મેથીના ખાલી મેથીના અને પતરીના. શું પાણી નાખા નાખ્યા છે? તને હું કરી દઈશ મારી તો એ કરી દઈશ તુજી સારી. અને અમારે ઢીલો થઈ જાય પછી એ હું કરી નાખીશ બધું. મારે જેટલું કરવું એટલું કરી નાખીશું. હવે હું કહું તને હા આ નાખી દો પેસ્ટ. આમાં કંઈ મોર જ છે મરચાઈ હાવ. અરે ઓલીને તીખા લાગે એને તો. એના નોખા કાઢ લો થોડા. વાટકામ કાઢી जो दीवार तोड़ी है ना और मैं ना इससे है ना झाड़ू लगा सकती हूँ. હે मेरे पास एक गैजेट है ना हाँ। जिससे मैं झाड़ू भी लगा सकती हूँ હા और खाना भी खा सकती हूँ. અચ્છા ઓકે. ઊભી રહે 1 મિનિટ દીકરા ઊભી રહે. છાટા ઉઠશે દીકરા. ચાલો 8 વાગી ગયા અને હું જો ભજીયાની થાળી ભરીને બેસી ગઈ. નીંદ્રન પપ્પા ભજીયા ઉતારે છે ને હું ગરમ ગરમ ખાઈ લઉં. હું ઉતારીશ તો એ ખાઈ લે. હેલો એવરીવન. આજે છે ને કોમેન્ટના જવાબ આપું એની પહેલાં આપણે એક ઓડિયો સાંભળવાનો છે. સંગીતાબેન મકવાણા બોટાદથી છે અને એમને બહુ જ ફાયદો થયો છે. 15 કિલો એમનો વેઇટ લોસ થઈ ગયો છે અને બેને વોઇસ મેસેજ મોકલ્યો છે. જોકે કાલે જ મેં એની કોમેન્ટ જોઈ વોઇસ મેસેજ કે બેન તમે મારો વોઇસ મેસેજ કેમ ન મૂક્યો. પણ નૈત્રીન પપ્પા મને કહેતા ભૂલી ગયા હતા અને એ મોબાઈલ પાછો મારા હાથમાં ઓછો આવે એટલે એ રહી ગયો. બાકી તો કાલે જ હું એનો વોઇસ મેસેજ તમને લોકોને સંભળાવત. અને તમને લોકોને છો કે પોસ્ટર જોઈને તો ખબર પડી જ ગઈ છે. પોસ્ટરમાં તમે જોઈ શકો છો એ બેનનું જ પોસ્ટર છે આજે અને એને મને ફોટા પણ મોકલ્યા અને વોઇસ મેસેજ પણ મોકલો અને ખાસો એવો બેનનો વજન ઉતરી ગયો છે. તો આપણે એમના મોઢે જ સાંભળીએ. મારો વજન 75 કિલો હતો અને અત્યારે મારો વજન 60 થઈ ગયો છે. મેં ઘણા યોગામાં જીમ બધું કર્યું પણ તો પણ મારો વજન ઉતર્યો નહોતો. હવે અત્યારે મેં જાગુબેનની આ સિસ્ટમ કરીને મારો વજન 15 કિલો ઉતરી ગયો છે. હું તો જાગુબેનને દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે મેં કેટલી ટ્રાય કરવા છતાં મારો વજન નથી ઉતર્યો અને જાગુબેનને આ મને એમની આ સિસ્ટમ કરવાથી મારો વજન ઘણો બધો ઉતરી ગયો છે. થેન્ક યુ જાગુબેન. તમને ભગવાન તમને 100 વર્ષના કરે અને તમારી હર મનોકામના પૂરી કરે.
તો આપણે સંગીતાબેનના મોઢે જ સાંભળ્યું કે એમને આ સિસ્ટમ કરવાથી કેટલો ફાયદો થયો છે, અને એ વોઇસ મેસેજ મેં એને મોકલ્યો, ફોટા પણ મોકલા. એના માટે ખૂબ ખૂબ આભાર બેન તમારો, કારણ કે આપણા બધા પરિવારના સભ્યો બધા જોઈ શકે, તમારો અવાજ સાંભળી શકે, અને એટલે જ હું વિડીયોનું કહું છું કે વિડીયો બનાવીને મોકલો ને તો એની વધારે અસર થાય, ટૂંકમાં વધારે ઇફેક્ટ પડે. બાકી બીજો કોઈ મારો હેતુ નથી, છતાં પણ તમે વોઇસ મેસેજ મોકલો એના માટે ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને ચાલો હવે બધી કોમેન્ટના જવાબ પણ આપી દઉં. નીતાબેન સુથાર કે છે સીતારામ બેન સીતારામ. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, નૈત્રી મસ્ત બોલે છે, મજા આવે છે સાંભળવાની, લવ યુ બેટા. થેન્ક યુ નીતાબેન, ખૂબ આભાર તમારો બેન. હા, જો સંગીતાબેનની કાલની જ કોમેન્ટ આવી ત્યારે મને ખબર પડી. સંગીતાબેન કહે છે કે જાગુબેન મેં રેકોર્ડિંગ મોકલ્યું તે તમે કેમ ન મૂક્યું. તો સોરી બેન, એક દિવસ લેટ થયું. આ તો સારું થયું તમે મને કીધું તો મને ખબર પડી, બાકી એ ફોન મારા હાથમાં ન હોય એટલે મારા ટૂંકમાં મને ખબર ન પડે. આની પહેલાં પણ શું હતું, ત્યારે પણ આવું જ થયું કંઈક કોકે મોકલ્યું હતું, પણ ત્યારે મને બહુ લેટ ખબર પડી. એટલે એવું હોય ને તો તમારા લોકોએ મને કોમેન્ટ કરી જ દેવી, તો કે આ કોમેન્ટ તો મારા હાથમાં આવે જ, પણ એ ફોન મારા હાથમાં ઓછો હોય. અને પ્રતિભાબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, પહેલી કોમેન્ટ મારી. થેન્ક યુ પ્રતિભાબેન, ખૂબ ખૂબ આભાર. અને પ્રતિભાબેન કહે છે કે હું બીમાર થયા પછી મારું વેટ 75 હતું. હા, તમે સિસ્ટમ ચાલુ કરી હતી અને ત્યાર પછી તમે બીમાર થઈ ગયા હતા અને વચ્ચે પછી મૂકી દીધી હતી સિસ્ટમ, તમે ત્યારે વાત થઈ હતી આપણે. અને અત્યારે બેન કહે છે કે 1 મહિનામાં ડાયટ કર્યું તો મારું 5 kg વેટ લોસ થયું. ટૂંકમાં 5 kg 1 મહિનામાં બેનનું 5 કિલો ઉતરી ગયું. વચ્ચે બીમાર થઈ ગયા હતા એટલે સિસ્ટમ છોડી દીધી હતી, ફરી પાછી બેને સિસ્ટમ ચાલુ કરી અને 1 મહિનામાં બેનનું 5 કિલો વજન ઉતર્યું છે. અને મહિનામાં 8 દિવસ હું બહાર હતી એટલે ડાયટ બંધ હતું, અને 8 દિવસ તો બેન બહાર ગયા હતા એટલે મહિનામાં 8 દિવસ તો એ ગણવાના નહીં. ટૂંકમાં મહિનામાં 8 દિવસ બહાર હતા એટલે ડાયટ થયું નથી. એટલે એમ કહું કે 22 દિવસની અંદર બેનનો 5 કિલો વજન ઉતરો છે. અને છતાંય બેન કહે છે કે મારો 5 કિલો વજન ઉતરો છે અને 9 કલાકના મારા નિર્જળા થાય છે. અને વાહ, સરસ, 9 કલાકના બેન તમે નિર્જળા કરો છો, ખૂબ સરસ. અને ગ્રીન જ્યુસ પીને સાંજે 5 વાગે થોડુંક કાચું ખાઉં છું. ઓકે, 9 કલાકના તમે નિર્જળા કરો છો, પછી ગ્રીન જ્યુસ તમે ડાયરેક્ટ લઈ અને પછી તમે સાંજે છેક 5 વાગે થોડું એવું કાચું તમે ખાવ છો, બરાબર છે. અને રાત્રે ફૂલ જમતી બધું જ એમ, અને રાત્રે બેન ફૂલ જમે છે, બધું જ જમે છે, ખાલી ઘઉં નથી ખાતા. એમ કે છે કે ખાલી ઘઉં નહીં, તોય મને આટલો ફેર પડ્યો. રાત્રે ફૂલ પેટ જમે છે, 9 કલાકના નિર્જળા કરે છે, 5 વાગે ગ્રીન જ્યુસ લઈ અને પછી 5 વાગે થોડું કાચું ખાય છે, ટૂંકમાં થોડું. અને તોય બેનને આટલો ફેર પડ્યો 1 મહિનામાં, 22 દિવસમાં 5 કિલો વજન ઉતરો. અને આ ડાયટથી બહુ જ સારું છે, અને એનીમાં કરવામાં તો એટલી મજા આવે છે. અને પાછો 1 મહિનો સ્ટ્રિક્ટલી કરવું છે. અને હું 2 ટાઈમ 3 પોઝિશનમાં એનીમાં કરું છું. આભાર બેન, જય શ્રી કૃષ્ણ. અને બેનને ખૂબ જ મજા આવે છે સિસ્ટમ કરવાની, અને બેન 2 ટાઈમ 3 પોઝિશનમાં એનીમાં કરે છે, ડાબા પડખે, જમણા પડખે, અને જે આપણે છોકરાઓ 4 પગે ચાલે છે એ પોઝિશનમાં બેન 3 ટાઈમ એનીમાં કરે છે. અને હવે એમ કહે છે કે સ્ટ્રિક્ટલી કરવું છે પાછું, તો એના માટે તમને બેસ્ટ ઓફ લક. અને તમારો વજન ઉતરી ગયો 22 દિવસમાં 5 કિલો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે પણ કચરિયું મને ફોટા મોકલા છે કચરિયાના, બહુ મસ્ત કચરી બનાવ્યું છે બેને. એનો ફોટો હું તમને સ્ક્રીન ઉપર બતાવું હમણાં. બહુ સરસ બનાવ્યું છે કચરિયું, જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, પ્રતિભાબેન તમને પણ. પછી જગદીશભાઈ ભંડેરી કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જાગુબેન ચોટીના વિડીયો બનાવીને મોકલીશ, ટાઈમ મળશે ત્યારે. ઓકે બેન, મોકલજો. પછી દક્ષાબેન બારોટ, હાય દીદી, તમારો સ્વભાવ બહુ જ મસ્ત છે અને મારે કોલમાં વાત કરવી છે તમારી જોડે. અને 3-4 વાર હું કોલ કર્યા હતા, ભાઈએ ઉપાડેલા પણ તમે બહાર હતા એટલે કોલમાં વાત ન થઈ. હા, એ કાલે વાત થઈ આપણે, સાચી વાત છે, કાંઈ વાંધો નહીં, પણ આજે ફોન કરજો પાછો, એટલે હું વાત કરીશ, ચોક્કસ આપણે વાત કરશું ફોનમાં. અને હવે તમે બહુ જ પતલા થઈ ગયા છો,
એટલે પ્લીઝ હવે તમે નિર્જળા ના કરો, કેમ કે મને તો તમે પહેલાં વાળા જાગુબેન બહુ મસ્ત ગોલું મોલું લાગતા, એ ગમતા. એવું છે, સાચી વાત છે. પહેલાં તો આમ ગાલના ગટ્ટા ને એવા હતા ને, ગોલ મોટો હતી પહેલાં હું. પણ હતું એવું કે એ હતી જાડી અને સરસ લાગતી હતી, નો ડાઉટ સારી જ લાગતી હતી. બધા એવું કહેતા હતા કે સરસ જ લાગતી હતી. પણ મેં તો આ સિસ્ટમ કરી છે એ તમને લોકોને ખ્યાલ જ છે કે મારા રોગ કાઢવા માટે ખાસ તો. બાકી વજન તો મારો એટલો નહોતો, માનો કે 60-65 કિલો એ વજન હોત ને તો એ વાંધો નહોતો મારો, કેમ કે હું સારી જ લાગતી હતી. એટલા માટે 10-15 કિલો કદાચ ઓછો થઈ ગયો હોત ને પછી મેં એમને જમવાનું ચાલુ રાખ્યું હોત તો એ વાંધો નહોતો. પણ મારે છે ને મારા રોગ કાઢવા હતા ખાસ કરીને, એટલે મેં જમવાનું છોડી દીધું, 1 વર્ષ અનાજ છોડી દીધું. એટલે એમાં હું સાવ સ્લિમ થઈ ગઈ. અને અત્યારે મારો વજન 50 જેટલો થઈ ગયો છે. અને હજી કદાચ 5 કિલો વધે તો વાંધો નથી, કારણ કે હાઇટ છે એટલે થોડીક બોડી હોય તો સારું લાગે એમ, એવું છે. પણ મને તોય આમાં મજા આવે છે, એટલે હું આ સિસ્ટમ છોડતી નથી ટૂંકમાં. તો દક્ષાબેન ખૂબ ખૂબ આભાર તમારો બેન. પછી શાંતાબેન પટેલ કે છે, બેન મારી કમરમાં તકલીફ છે, એનાથી મટી જશે, અને સ્પાઇનની તકલીફ છે, એટલે ડૉક્ટરે ઓપરેશન કીધું છે, એટલે મારે વજન ઉતારવું છે. 86 કિલો વજન છે. ટ્રાય કરો, વજન તો ઉતરે જ છે બધાનું. જો કેટલા ઉતરી ગયા છે વજન, આપણી સામે રિઝલ્ટ છે. તમે લોકો રોજ સાંભળો છો, રોજ જોવો છો ડેઈલી, એટલા માટે તમે ટ્રાય કરો. વજન ઉતરશે એટલે ઘણો ખરો ફાયદો દુખાવામાં થશે, કેમ કે વજન વધે એટલે જ દુખાવા બધા વધે છે. કમર ઉપર, પગ ઉપર, ગોઠણ ઉપર બધો વજન આવે છે. અને આપણી ઉંમર થઈ ગઈ હોય, એજ થઈ ગઈ હોય એટલે થોડુંક એ પણ તકલીફ રહે. એટલે તમે ટ્રાય કરો, ટૂંકમાં ફેર તો પડશે જ, પણ તમે કેટલું સ્ટ્રિક્ટલી કરી શકો છો એના ઉપર આધાર છે. કે ઘણા એવું છે કે સાવ અનાજ છોડી દે છે, તો એ લોકોને જલ્દી વધારે ફાયદો થાય છે. અને ઘણા એમ કહે છે કે અમે રાત્રે નથી રહી શકતા જમ્યા વગર, તો પછી એટલો આપણે જેટલું કરશું ને એટલો ફાયદો થશે. મતલબ કહેવાનો મતલબ કે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલું કરી શકો છો. પછી અમારે કુસુમબેન કે છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ બેન. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે, સીતારામ બેન. પછી વૈશાલીબેન પટેલ કે છે, જય શ્રી કૃષ્ણ બેન. પછી અમારે અરુણ કુમાર આઈડી છે, અને ભાઈ યુરોપથી છે, અને કે છે કે જય સિયારામ, બહુ જ સરસ, થેન્ક યુ ભાઈ અરુણભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી અમારે કાજલબેન વાછાણી કે છે કે નેત્રીને મારા ઘરે લઈ આવજો ને. તમે આવો એમ કરો, તમે તો અહીંયા જેતપુરમાં જ રહ્યો છો અને આવ્યા નથી ઘેરે, તો આવો, નેત્રીને રમાડી જાઓ, પછી તમે તમારે લઈ જાજો, નેત્રીને રાખજો. પછી અમારે રિધિબેન કે છે, જય માતાજી બેન. પછી અમારે જીતુભાઈ કે છે, મિસ્ટર ગુજુભાઈ બ્લોગ, સીતારામ, ગુડ મોર્નિંગ, સુપર્બ સોંગ, મસ્ત ફિલિંગ્સ. થેન્ક યુ જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી શીતલબેન પરમાર કે છે કે થેન્ક્સ જાગુબેન, બહુ જ મસ્ત રીતે સમજાવ્યું, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સુનીતાબેન માયાણી કે છે, સુપર્બ સોંગ, થેન્ક યુ સુનીતાબેન. પછી અમારે રાજેશભાઈ સરવૈયા કે છે, જય માતાજી દીદી, જય માતાજી. પછી અમારા ભાવેશભાઈ કે છે, વાહ શું સ્વર છે. થેન્ક યુ ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર. અને રીતિબેન કે છે કે દીદી મને બહુ ગમે છે જૂના ગીત સાંભળવા. મને બહુ ગમે જૂના ગીતો સાંભળવાય ગમે, ગાવાય ગમે, જૂના ગીતો ગમે. પછી 90s બધા સોંગ છે ને, આશિકીના અને દિલ હે કી માનતા નહીં, આવા બધા એમ કહું ને કે કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, મને આ લોકોના ગીતો પણ બહુ ગમે સાંભળવા, અને મને ગાવાય બહુ ગમે. પછી અમારે મૃદુલાબેન ભટ્ટ આવ્યા છે બહુ ટાઈમ પછી, અને કે છે કે ખૂબ સુંદર સોંગ, યુ લુક સો અમેઝિંગ. થેન્ક યુ મૃદુલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. પછી સુનીતાબેન માયાણી કે છે, જય સ્વામિનારાયણ બેન, મજામાં ને? બસ એકદમ મજામાં છું. પછી વર્ષાબેન કાકડિયા કે છે કે હાય જયરામજી કી, એનીમાં ના લઈએ અને ઓનલી ડાયટ કરીએ તો ચાલે? ના બેન, એનીમાં વગર આ સિસ્ટમ ન કરતા, એનીમાં ફરજિયાત છે. એટલે તો હું આટલું કહું છું બધાને ભાર દઈને કે એનીમાં કરો. આજથી એનીમાં અને કાલથી કાચું,
તમે એનીમાં અઠવાડિયું અગાઉ કરશો અને સિસ્ટમ પાછળ અઠવાડિયું 10 દિવસ પાછળથી કરશો તોય નુકસાન નહીં થાય, પણ સિસ્ટમ ચાલુ કર્યા પછી 8-10 દિવસ પછી એનીમાં કરશો તો તમે સિસ્ટમ આગળ તમારી વધી જ નહીં શકે, તમને મજા નહીં આવે, તમને એમ થશે કે માથું દુખે છે, બેચેની થાય છે, કારણ કે એનીમાં નહીં થાય ને ત્યાં સુધી તમને નહીં મજા આવે. એટલા માટે એનીમાં પ્રોપર કરો અને એનીમાં ફરજિયાત છે. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.